મમ્મી હવ ઓલી કેરી લાવ્યા છો તેનું શું બનાવવાનું છે? ખાટો મીઠો લસકો બનાવી. કેરીનો લચકો. હા. હાલો બનાવી દઉં. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે આપણે આ માર્કેટમાં કાચી કેરી તો આવવા જ મળી હોય, એટલે આજે આપણે બનાવવાનું છે કાચી કેરીનો ખાટો મીઠો લચકો. તો આપણે સૌથી પહેલાં આપણે કેરી લઈ લઈશું અને આપણે તેને ધોઈ લઈશું. ત્યારબાદ હવે એક ડુંગળી લઈ લઈશું અને ડુંગળી અને કેરીની બંનેની છાલ અલગ કરી લેવાની છે. ત્યારબાદ હવે આપણે ખમણી લઈશું અને તેમાં કેરી અને ડુંગળીને વારંફરથી બંને વસ્તુને આપણે ખમણી લેવાની છે. બંને વસ્તુ ખમણાય છે એટલે આપણે એક ડીશમાં કેરી અને ડુંગળી બંને વસ્તુ મિક્સ કરી લઈશું. હવે તેમાં જરૂર મુજબ ગોળ, જરૂર મુજબ મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી એવી હળદર લઈ લઈશું અને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો ખાટો મીઠો કાચી કેરીનો લચકો બનીને તૈયાર થઈ ગયો. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી હવ આ ખાટો મીઠો કેરી અને ડુંગળીનો લચકો તૈયાર છે. સરસ બનાવ્યો. થેન્ક યુ.